શિવ મહાપુરાણની 6ઠી કૈલાસ સંહિતા છે, જેના 39 અધ્યાય છે બાપુ. અને ગુરુ અને શિષ્યનો સંવાદ, પ્રણવનો જે મહિમા છે, પ્રણવનો જે બોધ છે, ગુપ્ત જે ગુરુ શિષ્યનું જે જ્ઞાન છે એના વિશે વર્ણન છે. એટલા માટે કોઈ પણ વક્તા કૈલાસ સંહિતાનું વિશેષ વર્ણન ન કરે, કારણ કે એ ગુરુ ને શિષ્ય, ગુરુ દ્વારા શિષ્યને કહેવાતો બોધ છે. અશ્વ પ્રણવ અને દીર્ઘ પ્રણવ. પ્રણવ છે અ ઉ મ નાદ અને બિંદુ. એ ઓમ જે છે એ સૂક્ષ્મ પ્રણવ છે, અને નમઃ શિવાય છે સ્થૂળ પ્રણવ છે. સૂક્ષ્મ પ્રણવ મોક્ષ આપે ને સ્થૂળ છે ભોગ આપે, એટલે ઓમ નમઃ શિવાય કહેવાય છે. પણ ઓમની અંદર પણ હસ્વ અને દીર્ઘ છે. અકાર ઉકાર મકાર છે એ હસ્વ છે, એનો ઉચ્ચારણ થઈ શકે, પણ નાદ બિંદુનું ઉચ્ચારણ ન થઈ શકે. પણ ગુરુ કૃપા થાય ને પછી જે જાપ થાય એ હસ્વ અને દીર્ઘ બંનેની સાથે થાય છે. અને કૈલાસ સંહિતાની અંદર જગદીશગીરી બાપુ, અમૃતગીરી બાપુ, મહાદેવપુરીજી બાપુ સમાધિ શા માટે આપવામાં આવે એનું વર્ણન કૈલાસ સંહિતામાં છે. આપણે દશનામ સાધુ સમાજ, વૈષ્ણવ સાધુ સમાજ, સમાધિની પરંપરા છે. આપણે 4 દાહ છે: ભૂમિદાહ, અગ્નિદાહ, જળદાહ અને વનદાહ. તો સ્વયં શિવ જ્ઞાની એવા વામદેવ નામના ઋષિએ કૈલાસ સંહિતાના 21મા અધ્યાયમાં કાર્તિક સ્વામીને પ્રશ્ન કર્યો છે. શિવ જ્ઞાન સ્વરૂપ એવા કાર્તિક સ્વામી, એના દર્શન માટે જ્યારે વામદેવ આવે છે, વામદેવ પરમ જ્ઞાની છે, પરમ યતિ છે. એને પ્રશ્ન કર્યો છે કે એ મુક્તા યતસ્તેષા દાહ કર્મ ન વિદ્યતે મૃતે શરીરે ખનનમ તદ દેહસ્ય શ્રુતમ મયા. વામદેવીજી કહ્યું છે, હે સ્કંદ, હે કાર્તિક સ્વામી, હે ષડાનંદ, આ મુક્ત યતિઓ જે છે, સાધુઓ છે, એને દાહ અગ્નિદાહ ન કરે. એમના બ્રહ્મલીન થયા પછી, એના કૈલાસવાસી થયા પછી એને સમાધિ આપવામાં આવે છે. સમાધિ આપવી જોવે. આનું કારણ શું? એ ક્યાં કારણથી સાધુને સમાધિ શા માટે? એ મુક્તા યતસ્તેષા દાહ કર્મ ન વિદ્યતે. એમને અગ્નિદાહ નથી આપવામાં આવતો, સમાધિ શા માટે આપવામાં આવે છે? અને હું ટૂંકમાં કહું, વધારે વિસ્તાર ન લેતા. અને કહ્યું છે એનું કારણ છે સમાધિ સ્થિતો યતે કશિવ ભાવેન દેહ મુક્ત. એ વામદેવ જે જીવ શિવનો ભક્ત હોય અને શિવ નામમાં જેને સમાધિ ભાવ થઈ જાય ને પછી દેહ મુક્ત થઈ જાય છે, પછી એને દાહ નથી આપવામાં આવતો. અસ્થિ સહિત મહાધીર પરિપૂર્ણ શિવો ભવે. એ શિવોપાચક, શિવદ્રિજ, મહાધીર, મહાજ્ઞાની સ્વયં શિવ સ્વરૂપને પામે છે, માટે એને અગ્નિદાહ નથી હોતો. અને બીજું ભગવાન શિવ અનલ સ્વરૂપ છે. સમાધિ સ્થિતો યતે, જે સમાધિમાં સ્થિર થઈ જાય, શિવ નામમાં જે સ્થિર થઈ જાય. બીજો એક અર્થ એવો પણ છે, કોઈ પણ બીજને જમીનમાં વાવવામાં આવે ને તો એનું ફળ મળે, બીજ ઉગે. એમ સાધુ છે, એનું ભજન છે ને, તો એને જમીનમાં બીજ રૂપે વાવવામાં આવે છે ને, એટલા માટે સમાધિ આપવામાં આવે છે. જમીનમાં બીજ રૂપે વાવવામાં આવે છે. અને બીજું સમાધિ પૂજવામાં આવે છે. એનું કારણ શું છે કે સમાધિમાં કોઈ શરીરને નથી પૂજતા. જે શરીર છે ને મૂર્તિ કહેવામાં આવે છે. અને કોઈની સમાધિ ઉપર તમે શ્રીફળ વધેરો, નાળિયેર વધેરો, તમારું કામ થાય. તો જે શરીર છે ને જે હતા એની પૂજા નથી. એ તો રામ રસે ગાળી દે. તો એ સમાધિ માટે તમે જે ભૂમિ માગવાના મંત્રથી લઈ, શોકો બેસાડવાના મંત્રથી લઈ અને મૂર્તિને મૂકવાના મંત્ર બોલો છો ને, એ મંત્રની પૂજા છે. જેમ કોઈ મંદિરની અંદર આપણે પૂજા કરીએ તો પથ્થરની નથી. સમાધિ પરંપરામાં એવું ન માનો જીવ કોણ હતો, પણ એ જીવને જ્યારે સમાધિ આપવામાં આવે ત્યારે સમાધિમાં બોલાતી ગાયત્રી એ એની ઉપાસના, એની પૂજા છે. જે મંદિરમાં આપણે પ્રતિષ્ઠા કરીએ તો પથ્થરની નથી, મૂર્તિની પૂજા ન થાય. જે પ્રતિષ્ઠા, જે પ્રાણ આપવામાં આવ્યા છે એ વૈદિક મંત્રોથી છે, એનાથી થાય. અને સમાધિમાં જે પૂજા થાય ને એ સાબર ગાયત્રી થકી પૂજા થાય છે. અને સાબરની રચના ભગવાન શિવે કરી છે. કોઈ આમ સામાન્ય માણસની રચના નથી.
એનો એક પ્રકાર છે. સાબર જે મંત્ર છે ભગવાન શિવે રચના કરી છે. શા માટે? કે શીઘ્ર પરિણામ દેનારી છે. અને મહાત્મા તુલસીદાસજી એનો મહિમા ગાતા કહ્યું છે, આખીર અનામિલ અર્થ ન જાપું પ્રગટ પ્રતાપ મહેશ પ્રતાપ. સાબર ગાયત્રી છે એનો કોઈ બીજો અર્થ ન હોય. સીધી ભાષામાં એનો તમે કોઈ લાંબો જાપ પણ ન કરી શકો, પણ એનો પ્રભાવ એટલો છે કારણ કે મહાદેવની રચના છે. એટલે સમાધિ જ્યારે આપવામાં આવે છે, અને કયું જે જીવને સમાધિ આપવામાં આવે એનો બહુ મહિમા છે. એની વાજતે ગાજતે પાલખીમાં બેસાડી, જેની પરંપરા સમાધિની છે. ઘણા એમ કે ચેતન સમાધિ, સાચી વાત છે. ચેતન સમાધિ કોઈ ધ્યાન દ્વારા બ્રહ્મરંધમાં એનું પ્રાણ અહીં આવીને અટકી જાય, પછી માથે શ્રીફળ ફોડવામાં આવે ને જીવ નીચે આવી જાય તો ભલે, બ્રહ્મરંધમાં જ રહે તો એને ચેતન સમાધિ કહેવાય. પછી સમાધિ આપી દેવામાં આવે છે. પણ સમાધિની એક પરંપરા છે. બીજી સમાધિઓ એ પૂજા, કારણ કે પૂજા એ જીવની નથી થતી, એ મહાદેવે રચેલા મંત્રોની અમે પૂજા કરીએ છીએ. અમે કોઈ પણ સમાધિ ઉપર જઈને શ્રીફળ વધારીએ. અમારા મકાનો સમાધિની આજુબાજુ હોય, અમને કોઈ દી નડતર નથી થઈ, કારણ શરીર તો શરીર એમાં ભળી જાય, પણ જે મંત્રો છે જે શિવની રચના છે. અને કહ્યું છે જ્યારે સમાધિ આપવામાં આવે ત્યારે એને વાજતે ગાજતે લઈ જવા, કારણ એ જીવ શિવને ભજનારો છે ને એક નવો ઢાને જેમ એના પીયુ મિલનની આશ હોય ને, એમ એક સાધુને એના પ્રભુ મળવાની આશ છે. એટલા માટે એને પાલખી લઈને લઈ જવામાં આવે છે. શરીર છૂટી ગયું છે, એની ચેતના એના પીયુને મળવા જાય છે ને, એટલે પાલખી છે. કોઈ નનામી લઈને નથી જતા. એ જે ચેતના હતી ને, એ તો શિવને વરેલી છે, રામને વરેલી છે, કૃષ્ણને વરેલી છે, અને પોતાના પિયુને મળવા જાય છે. જેમ મૂળદાસ મહાત્માએ કહ્યું ને, કોઈ નવો ડાને તારા પિયુને તું આજ મળી લે, હું કાલ જાય છે. એના પિયુને મળવા જાય છે, એટલા માટે પાલખી છે. શિવ પુરાણ આધારિત કહું છું. અને કહ્યું છે કે શંખ વગાડવા, ઝાલર વગાડવી, અને પાલખી યાત્રાને ગામની અંદર, આખા ગામની અંદર છે ને એને ભ્રમણ કરાવવાનું હોય છે. પેલા નિયમ હતો, ગામની હરિયેક શેરીએ કોઈ સાધુની સમાધિ દેવાની હોય ને તો એને પાલખી લઈને નીકળતા. અને કહ્યું છે કે પાલખીનો એવડો મહિમા છે, ત્યારે ગામમાં કોઈ એવો પથ્થર હોય, કોઈ એવી જગ્યા હોય, કોઈએ કાંઈ મંત્રેલું મૂક્યું હોય, શિવ પુરાણ કહે છે કે પાલખી ત્યાંથી નીકળે ને એટલે પથ્થર પવિત્ર બની જાય. મંત્રેલું હોય ને મંત્રેલું પૂરું થઈ જાય છે. આવો પાલખીનો મહિમા છે. કોઈ રાજા, કોઈ આગેવાન જો પાલખીનો વિરોધ કરે, એ સમાધિની ક્રિયામાં કોઈ વિક્ષેપ કરે, તો શિવ પુરાણ કહે છે કે રાજ્યનો નાશ થાય છે, એ આગેવાનનો નાશ થાય છે. સમાધિનો આવડો મહિમા છે. સમાધિ એ મૂર્તિને આપણે બેહાડવા જઈએ છીએ, કોઈ મરદાને લઈને નથી જાતા. આવી સાધુની પરંપરા છે. શરીર તો શરીર હોય, એક જુદી વાત છે, પણ શિવ પુરાણમાં કાર્તિક સ્વામીએ કહ્યું છે વામદેવને, સાધુને એટલા માટે સમાધિ આપવામાં આવે છે. ત્યારબાદ સંન્યાસ પરંપરામાં કઈ રીતે દીક્ષા આપવી. બીજું અગ્નિદાહ એટલા માટે પણ નથી આપવામાં આવતો, એની સાથે શંકરાચાર્યની પણ એક કથા જોડાયેલી છે. જ્યારે શંકરાચાર્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરે છે, અને ત્યારે મંડન મિશ્ર હારવાની તૈયારીમાં હોય, અને ત્યારે મંડન મિશ્રના પત્ની ઉભય ભારતીએ પ્રશ્ન કર્યો છે, જે સંસારિક પ્રશ્ન છે. શંકરાચાર્ય સંન્યાસી છે એટલે જવાબ ના આપી શકે, અને સંસારના જ્ઞાન પ્રાપ્તિ માટે અમરીક નામના રાજા મૃત્યુ પામ્યા છે. શંકરાચાર્ય પરકાયા પ્રવેશ જાણતા એના શરીરમાં પ્રવેશ કરી અને સંસાર સંબંધી જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. પણ મધ્યમ માર્ગને ખબર પડી, શંકરાચાર્યનું શરીર એક ગુફાની અંદર છે, અને શંકરાચાર્ય પરકાયા પ્રવેશ કર્યો છે. શંકરાચાર્યનું શરીર બાળી દે તો પાછા ના આવી શકે, એટલે બધાએ ખૂબ પ્રયાસ કરીને શંકરાચાર્યને બાળી દેવા માટે હુમલો કર્યો છે. આ બાજુ શિષ્યોએ વિનંતી કરી, અમરીક રાજાના શરીરમાંથી શંકરાચાર્યને કોઈ ફરી પધારો. શંકરાચાર્ય આવે ની પેલા લોકોએ અગ્નિ પ્રગટાવી દીધો. શંકરાચાર્યના જમણા પગના અંગૂઠે અગ્નિ અડ્યો ને, ત્યારે શંકરાચાર્ય કીધું કે અગ્નિ તું આજથી મારી માં, તું આજથી મારી બેન, મારી પરંપરામાં હવે તું નહીં. એટલા માટે પણ અગ્નિદાહ નથી આપવામાં આવતો. દશનામ પરંપરાની યજ્ઞોપવિત કંઠીની જેમ હોય છે. ઘણા સંત સમાજને એમ થાય કે કેમ શિખા સૂત્ર નહીં, તો અમારા સંન્યાસી શિખા સૂત્રનો ત્યાગ કરે છે. આપણે સંન્યાસ પરંપરાને ફોલો કરીએ છીએ, અને ન્યાય દર્શનની અંદર ગૌતમ ઋષિએ જે આદેશ કર્યો છે એટલા માટે પહેરીએ તો કંઠીની જેમ પહેરીએ છીએ. પ્રાચીન પરંપરા છે, એવી દિવ્ય પરંપરા. સમાધિનો મહિમા, દીક્ષા કઈ રીતે લેવી, શિષ્ય આદિની જે પરંપરા છે કૈલાસ સંહિતામાં છે, અને 7મી વાયવી સંહિતા છે, જેમાં ફરી શિવ પુરાણનો આરંભ થાય છે. એટલે એ કથા ન લેતા એક કથા વિશેષ છે. એક અસુર જે પ્રગટે છે એને એવું વરદાન માગ્યું
કન્યાકુમારી સિવાય કોઈ મારો વધ ન કરી શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. ભગવાન શિવને કહ્યું, પ્રભુ મેં આવું વરદાન આપ્યું છે, લીલા કરો. ભગવાન શિવે માં પાર્વતીને કાલી કયા છે. માં ભવાનીને દુઃખ લાગ્યું અને કહ્યું, આ દેહનો ત્યાગ કરીશ. તપ કર્યું છે, બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્મા પ્રગટ થઈને કહે, માં આપે મારું તપ કર્યું કે હા, આપનો મહિમા વધારવા માટે. આપ સ્વયં આ જગતને જે ધારો આપ કરી શકો. આપ તો સ્વયં અંબા છો અને આ જગતને આપનારા આપ છો. અને માતાજીએ પોતાનો શ્યામ વર્ણનો ત્યાગ કર્યો છે. ગૌરી બન્યા છે, ત્યારથી માતાજી ગૌરી કહેવાય છે. એક સિંહ શિકાર માટે આવે છે, પણ મા તપસ્યા માટે બેઠા છે એટલે એનો રક્ષક બની જાય છે. માએ એને પોતાનું વાહન બનાવ્યું છે અને ગૌરી કહેવાના છે. જે કાળી ચામડી હતી શરીરની, એમાંથી બ્રહ્માજી એને વિદ્ય પર્વત ઉપર સ્થાપના કરી છે. કૌશિકી કહેવાના છે. અસુરનો વધ કર્યો છે. માતા વિદ્યવાસિની પણ કહેવાય છે. અને એ જ કથા છે. બાકી કથા શિવપુરાણમાં આપણે આગળ કહીએ જ છે, એટલે વિશેષ કથા ન લેતા શિવપુરાણના વિરામ તરફ જવું છે.